जय माताजी मित्रों, આપણે આવી ગયા છીએ ઘઉં વાવવા માટે ખેતરમાં। ઘઉં વાવવાના છે, બાબાનેથી તમાકુ પણ કેન્સલ કરીને ઘઉં વાવવાના રાખ્યા છે એટલે ખાવા થાય। તો મિત્રો જુઓ, ઘઉં પૂંખવાનું ચાલુ છે, શેળવાનું એ ચાલુ છે, ટ્રેક્ટર પણ આવી ગયું છે। અમે ગાડીમાં ભરીને આવ્યા હતા, બાઇક ઉપર ફાવે એવું નહોતું। તો મિત્રો જુઓ, ટ્રેક્ટર ડાયરેક્ટ પાડ્યો કરીને પછી પી દેવાના। જો મિત્રો, ઘઉં ના વાવતા આવડતું હોય તો વાવતા શીખવાડી દઈએ। આમાં દવા મારેલી છે, દવા મારીને પછી પૂંખવાના એટલે ઉધેવ ના આવે, ઉધેવની દવા નાખવી પડે। જુઓ મિત્રો, પહેલાં મહેમાન પૂંખું છું અને ભાઈ ટ્રેક્ટરથી શેળાવે। પાણી બાણી પીવાનું લઈને જ આવ્યા હતા અમે ગાડીમાં। મિત્રો વિડીયો ગમે તો લાઈક કરજો, શેર કરજો, સબસ્ક્રાઈબ કરી દેજો। સબસ્ક્રાઈબ તો જરૂર કરજો। આજે ઘઉં વાવી દેવાના, કાલે પાણી વાળી દેવાનું। તો મિત્રો વિડીયો ગમે તો લાઈક કરી દેજો। રોડ ઉપર જ છે ખેતર, બાજુના ખેતરમાં તો ઘઉં ઉગી ગયા છે। અમે લેટ પડી ગયા છીએ થોડા। थोड़ा बाकी है, वो 4-5 डोले जेवा पूंखवाना। आडू शेड़ी भी पाड़ियो। चाबा लिया तो मित्रों આપણે ઉપડ્યા છીએ ટ્રેક્ટરના ડ્રાઈવર માટે અને ફુવા માટે ચા લેવા માટે। ગાડી લઈને જવું પડશે કારણ કે બાઇક લાવ્યા નહીં। તો મિત્રો આપણે ઉપડ્યા છીએ ચા લેવા માટે। તો વિડીયો જોઈ લો, પછી ચા બા લઈને આવીએ। મિત્રો આપણે પહોંચવા થઈ ગયા છીએ ચાની હોટલ। ચા બા લઈને પછી પાછા જઈએ, પી દઈએ બધાને। આવી જાય મિત્રો ચાની હોટલ, ચા લઈ લઈએ આપણે। આટલાથી લેવા। હા, ચોકાનો ઓર્ડર ઓર્ડર તો કોલોડા સમૂહ લગ્નનો ઓર્ડર। સમૂહ લગ્ન હા, ઓર્ડર કરીએ 8। મિત્રો આપણે ચા લઈને પાછા વળી ગયા છીએ। ચા લઈ લીધી તો
બધી જગ્યાએ ઘઉં વવાઈ ગયા, અમે લેટ પડી ગયા છીએ ઘઉં આપવામાં. પેટ્રોલ પંપ આવ્યો. તો મિત્રો આપણે પહોંચી ગયા પાછા ખેતરમાં. તો મિત્રો જુઓ, આપણે આળો બહુ થઈ ગયો હતો ખેતરમાં, તો ખેતરનો આળો બહાર કાઢેલો હતો. એ આળો અત્યારે હરગાઈ દીધો છે. બધા કોટા ને બોટા હતા તે બધું કૂટી બાળવાનું કર્યું છે. હરગાયું ઘા કરીને. બહુ મોટી આગ લગાડી. ફોટા બહુ પડ્યા હતા હેઠળ. મારે બાવળિયા ને એવું હોય ખેતરમાં, એટલે હળગે બારવાનું. એટલે ઘઉં આવીએ એટલે કોટા વાગે ના પગવામાં. ટ્રેક્ટર અમે શેરી રવા થયું છે, થોડું બાકી. ગાડી તો બહુ જેટી મેં ક્યાં છીએ નકા તો આગ તો પકડી પાડો તો.